નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજ હું એવા મુદ્દા ઉપર વાત કરવાની છું જેની ભારતમાં બહુ ઓછી માત્રામાં એના વિશે ચર્ચા કરવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ જે ટૉપિક છે એ બહુ આમ મજાકનો અને અમુક જે સારા ભણેલા ગણેલા લોકો અને અમુક જે બહુ વધારે બુદ્ધિવાળા હોશિયાર લોકો એને એમ લાગે છે કે આ મજાકનો ટૉપિક છે, પણ બી સિરિયસ. આ ટૉપિક એવો સેન્સિટિવ ટૉપિક છે અને આજ આપણે વાત કરીએ પીરિયડ્સની. જો કે ભારતમાં આપણે પીરિયડ્સની, સેક્સની એવી વાતો કરતા નથી અને આવી વાતોમાં આપણે આવી વાત કહી દીધી એમ આપણે શરમાઈ જઈએ છીએ અને ભારતની પોપ્યુલેશન ચાઇના પછી બીજી છે અને એવો પણ ટાઈમ આવશે કે ભારત છે એ ચાઇનાને ઓવરટેક કરી અને પછી ફર્સ્ટ નંબર ઉપર આવી જશે પોપ્યુલેશનમાં. અને આ બધું ક્યારે થાય છે કે આ બધું નોર્મલ છે પણ વાત કરવી એ એબનોર્મલ છે અને એ લોકોને એવું કહેવામાં આવે છે આ સેક્સ વિશે વાત કરે છે, પીરિયડ્સ વિશે વાત કરે છે. પણ મારા મતે આ બધી વાતો અને આ બધી વાતોની જાણકારી હોવી એ ખૂબ જરૂરી છે, એટલા માટે કે પછી આપણને ખુદને એવું લાગે કે પીરિયડ્સ છે એ નોર્મલ છે અને એમાં કંઈ પેઇન ના થાય ને આમ ને તેમ. તો અત્યારે તો જમાનો બહુ ફાસ્ટ ફોરવર્ડ છે, તો તમે ગૂગલ કરી શકો, યુટ્યુબમાં જોઈ શકો કે સ્ત્રીને કેટલો પેઇન થાય, શું થાય છે. અને પહેલાંના જમાનામાં સ્ત્રી છે એને અલગ રાખવામાં આવતી હતી. એનું રીઝન એમ હતું કે એ આરામ કરી શકે. તો થોડુંક વાંચજો, ગૂગલ કરજો. ધન્યવાદ.